ઉનાળાની કાળઝાળ ગરમીની અસર હવે વકીલો પર થઈ રહી છે, ત્યારે આજથી સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના વકીલોનો 15 દિવસ સુધી કોર્ટ કાર્યવાહીથી કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીની અસર હવે વકીલો ઉપર થઈ રહી છે. આજથી સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના વકીલોએ 15 દિવસ સુધી કોર્ટ કાર્યવાહીની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. ગુજરાત હાઈકોર્ટ તેમજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં વકીલોએ ઉનાળાના દિવસો દરમિયાન ગરમીનું પ્રમાણ વિશેષ હોવાથી વેકેશનની માંગણી કરી છે, પણ આજ દિન સુધી આ માંગણી સ્વીકારાઈ નથી. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશને સર્વાનુમતે ઠરાવ પસાર કરીને તારીખ 20 મેથી 5 જૂન સુધી અર્જન્ટ કામકાજ સિવાય તમામ કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. સાબરકાંઠા બાર એસોસિએશન હિંમતનગરે ચાલુ વર્ષે અગાઉના વર્ષ કરતાં ગરમીનું પ્રમાણ વધતા અને હિંમતનગર અને ઈડરના લીધે ગરમી વધતું હોવાથી ચાલુ વર્ષની મે મહિનાની 22 તારીખથી તે જૂન મહિનાની 5 તારીખ સુધી અર્જન્ટ સિવાયના કામકાજથી અળગા રહેવાનો વકીલ મંડળે સર્વાનુમતે ઠરાવ કરેલો છે. અને વકીલ મંડળે અગાઉ પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ મારફતે વારંવાર માગણી કરેલી છે કે ઉનાળાના સમય દરમિયાન અમારી કોર્ટો સવારની થાય. નોંધનીય છે કે ગુજરાતમાં સૌ પ્રથમવાર સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશને આ પહેલ કરી છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર.